સુરત ઉધનાની અક્ષરદીપ સ્કૂલમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી ધ્વજવંદન સાથે વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી તિરંગાના રંગે શાળા પરિસર રંગાયો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સ્કૂલમાં આજે 15મી ઓગસ્ટના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, ભાષણો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા લગાવવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્વતંત્રતાનું મહત્વ અને દેશ પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર શાળા પરિષદ તિરંગાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. શાળાના સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને બિરદાવી હતી. 15મી ઓગસ્ટની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં એકતા, અખંડતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. અક્ષરદીપ સ્કૂલના સમગ્ર પરિવારે ઉત્સાહ અને આનંદ સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. ભવ્ય કાર્યક્રમથી શાળામાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ રીતે અક્ષરદીપ સ્કૂલ ઉધનામાં 15મી ઓગસ્ટની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિ સાથે સંપન્ન થઈ હતી. મારું નામ છે એડવોકેટ રીચા વાનિયાવાલા. ગુજરાત હાઈકોર્ટ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરું છું. આજના દિવસે ખાસ તો થેન્ક યુ રમેશભાઈ સાવલિયા, જેમને એમના સ્કૂલની અંદર એઝ અ ચીફ ગેસ્ટ નિમંત્રણ આપ્યું. આજના જે શુભ પર્વ છે, 80 વર્ષ પૂરા થયા છે આઝાદીના, એના માટે ખાલી ટૂંકુને ટચ એટલું જ કહેવું છે કે 80 વર્ષની અંદરનો આપણો જે ગ્રોથ છે, 1947માં ક્યાં હતા અને આજે 2026 છે એની અંદર ક્યાં છે, એ ગ્રોથ એક વિકાસશીલ રાષ્ટ્રથી વિકસિત રાષ્ટ્ર તરફ આપણે આગળ વધી રહ્યા છે અને નિરંતરપણે આનો ગ્રોથ થતો જ રહી. 2014ની અંદર મોદી સાહેબે આ વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ. દેટ ઇઝ અ વેરી ગુડ. એના પછી અત્યારે આપણે રેલવે સુવિધા જોઈએ, એરલાઇન જોઈએ કે કોઈક બી આપણે જે નાનામાં નાની જરૂરિયાતો જોઈએ છે તે તમામ અને તમામ પૂર્ણ થાય છે. સેકન્ડલી, આજના જે યુવાઓ છે એ લોકો પાસે એક વિઝન છે, ક્યાં આગળ વધવું, ક્યાં નહીં વધવું. એ વિઝન કોને પૂરું પાડ્યું છે? એ મોદીજીએ પૂરું પાડ્યું છે. સેકન્ડ વસ્તુ એવી છે કે આપણે જ્યારે 100 વર્ષ પૂરા થશે 2047ની અંદર, તો 100 વર્ષે ક્યાં હશું? જ્યારે પહેલાં એક ચાઇના જેવા દેશની કમ્પેર કરવામાં આવતી હતી કે ચાઇના બધી જ વસ્તુઓ બનાવે છે, ઇલેક્ટ્રિક આઇટમથી લઈને બધું જ બનાવે છે. જ્યારે આજના દિવસમાં શું છે, આજના આપણા યુવાઓ સાયન્ટિસ્ટ છે, એવિએશનમાં છે, એડવોકેટ છે, બધી જ ફિલ્ડમાં આગળ છે અને પોતાની વસ્તુઓ પોતે જ ઘર મેરે, એટલે કે સોલાર સિસ્ટમથી લઈને બધી જ વસ્તુઓ આજે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિયાની અંદર જ બની રહી છે. દેટ ઇઝ રિયલી રિયલી ગુડ અને આ જ વસ્તુ આગળ વધે એવી મારી ઈચ્છા છે. નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે અને આપણે સૌ આ વિઝનની અંદર આગળ લઈને જઈએ. બસ એટલું જ છે સ્વતંત્ર પર્વ પર, આટલું જ. જી, મારું નામ સુરેશ કે કણસાગરા, પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 24 ઉધના. આજે અક્ષરદીપ સ્કૂલ અને સન્ડે સ્કૂલની અંદર ભારતનો આ 80મો સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે સ્કૂલની અંદર અમને ટ્રસ્ટી શ્રી રમેશભાઈ સાવલિયા અને એમની ટીમ તરફથી આમંત્રણ હતું. આમંત્રણને માન આપી અમે સ્કૂલની અંદર આ કાર્યક્રમમાં આવ્યા હતા. આ સ્કૂલની વાત કરું તો 2019 વર્ષ પહેલાં આ સ્કૂલની શરૂઆત થઈ હતી. માત્ર 30 બાળકોથી આ સ્કૂલની શરૂઆત થઈ હતી, જે આજે 1300 બાળકો આ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે. બહુ સારું ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની અંદર આ સ્કૂલે એરિયાની અંદર ખૂબ મોટું નામ કર્યું છે. સ્કૂલના ટ્રસ્ટીનો એક અભિગમ છે કે માત્ર નફો કરવા માટે સ્કૂલ નથી ચલાવતા, પણ બાળકોના ઉત્થાન માટે, બાળકોનું ભવિષ્ય માટે, બાળક કેવી રીતે આગળ વધી શકે અને સ્કૂલની અંદરથી સારું શિક્ષણ લઈને બાળક આગળ વધે અને સ્કૂલનું, બાળકનું પણ નામ થાય અને સ્કૂલનું પણ નામ થાય, એવા અભિગમ સાથે રમેશભાઈ ખૂબ જહેમત ઉઠાવી અને મહેનત કરીને આ સ્કૂલનું ડેવલપમેન્ટ કર્યું છે. એની અંદર એમના ટીચર શ્રી ભાવિન સર અને સૌ બંને પ્રિન્સિપાલ બધાનો પણ ખૂબ યોગદાન છે. સારા શિક્ષકો પણ છે. તો આ સ્કૂલ આજે ઉધના વિસ્તારની અંદર ખૂબ સારું એવું નામના કમાણા છે. બીજું રહી વાત કે આજે સ્વતંત્ર દિવસ એ ભારતનો આપણો રાષ્ટ્રીય પર્વ છે.
આજે આપણે 1947 15મી ઓગસ્ટે આઝાદ થયા પછી આજે 80મો સ્વતંત્ર દિવસ સમગ્ર ભારતની અંદર આન બાન અને શાનથી બધા ઉજવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વતંત્ર ભારત નહોતું એ પહેલાં અંગ્રેજોના શાસનમાં ભારતના લોકોની હાલત કેવી હતી. ખૂબ યાતનાઓ હતી, ખૂબ તકલીફ હતી, ખૂબ પરેશાન કરતા હતા. એમાંથી આપણા ઘણા બધા લોકોએ પોતાના યોગદાન આપી અને ભારત દેશને આઝાદ બનાવ્યું, પોતાનું બલિદાન આપીને આઝાદ બનાવ્યું. તો આજે ભારત દેશ ખાસ કરીને 1914થી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે ત્યારે